જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. કેમ છો બાળકો, મજામાં ને? આપણે અત્યાર સુધીનો કોર્સ છે 5મા ધોરણમાં પૂરો થઈ ગયો છે. હવે આપણે થોડુંક રિવિઝન કરવાનું છે, બરાબર. આપણે બધા પાઠ ચાલી ગયા છે, કાવ્ય ચાલી ગયા છે, તો આપણે હવે થોડુંક રિવિઝન કરી લઈએ. અને જે સ્વાધ્યાય પોથીમાં એક પેજ બાકી છે પુરાવાનું, એ આવતા લેક્ચરમાં પૂરવામાં આવશે. અને હા, હવે તમારે અઠવાડિયામાં એક જ હિન્દીનો લેક્ચર મૂકવામાં આવશે. જે તમારે મંગળવારે અને શનિવારે મૂકવામાં આવતો હતો, તે લેક્ચર હવે શનિવારે જ મૂકવામાં આવશે. બધા નોંધ કરી લેજો, બરાબર છે. અને હા, હવે આપણે રિવિઝન કરાવવાનું છે. નિબંધ, પત્ર, કહાની જે પણ આવતું હોય તે તમારી કહાની અને નિબંધ છે એ તમને ફોટા પાડીને હું મોકલી દઈશ. તો સરસ રીતે નિબંધ બુકમાં લખી નાખજો, બરાબર છે. તો આપણે આજે થોડુંક આ રિવિઝન આપણે પાઠ ચલાવી લઈએ. કેસા સોર, ઘણા વખત પહેલાં આપણે પાઠ આ ચલાવ્યો હતો, ઘણા સમય થઈ ગયો છે, તો થોડુંક એનું રિવિઝન કરી લઈએ. एक इकाई में संवाद के साथ चित्रों द्वारा सब्जियां का परिचय दिया गया है. આ इकाई છે એમાં બધી સબ્જી યાની શાકભાજી છે એ બોલીને અને ચિત્રોથી આનો પરિચય દેવામાં આવ્યો છે. જો પાઠમાં બધાના ચિત્રો પણ છે સબ્જીના, અને એનો પરિચય દેવામાં આવ્યો છે કે એ કયા શેમાં કામ આવે છે, એને શું કહેવાય છે. આપણે પાઠ ચાલુ કરીએ. बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी. बिरजू चाचा છે તેણે તેના ખેતરમાં બધી શાકભાજી છે એ વાવ્યા હતા. दोपहर का समय था. બપોરનો સમય હતો. बिरजू चाचा पेड़ की छाँव में आराम से लेटे थे कि इन्हें नींद आ गई. અને बिरजू चाचा છે એ ઝાડની છાયામાં આરામ કરતા હતા, ત્યાં તેને નીંદર આવી ગઈ. तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई. અને જો તમને એવું થશે કે સાચે આ બધા રમવા નીકળે, પણ ના, આ એક વાર્તા છે, ઇકાઈ છે, તમને મજા આવશે. તો બધા શાકભાજી છે રમવા માટે ભેગા થઈ ગયા. એ સભી ખેલતે ખેલતે નોક જોક પર ઉતર આઈ. જો રમતા રમતા કેમ બધા મિત્રો રમતા હોય તો કોઈક વાર વાતો કરતા હોય તો ચર્ચા કરવા લાગે, તો આ પણ ચર્ચા કરવા લાગ્યા. શું છે? આલુ. આલુનું છે ને, બટેટાનું ચિત્ર. તો શું છે? આલુ. આલુને કહા મેં સબ સબ્જીઓ મેં સરતાજ હું. અને જે બટેટું છે એને કહ્યું કે હું બધા શાકભાજીમાં રાજા છું. સભી સબ્જીયા મેરે બિના અધૂરી હૈ. બધા શાકભાજી છે મારા વગર અધૂરા છે. સાચી વાત ને? બધાને અંદર બટેટા ન નાખ્યા હોય તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે ઘરે મમ્મીને ખીજાય, કેમ અંદર બટેટું નથી, બટેટા વગરના શાક મને ન ભાવે. તો તેણે કહ્યું કે બધા શાકભાજી મારા વગર અધૂરા છે. બચ્ચો બૂઢો મેં બહુ જ ભાતા હું. નાના હોય કે ગરડા હોય એમાં હું બધાને બહુ જ ભાવું છું. चाट, चिप्स, टिकिया जैसी चटपटी और मज़ेदार खाने की चीज़ें मुझसे ही बनती है. कि चाट, આપણે ચાટ ખાઈએ ને તે, ચિપ્સ, વેફર, ટિકિયા યાની એવા બટેટાની એવી પોટલી બનાવીને એવી થેપલી બનાવી એવું એની ટિકિયા કહેવાય. ચટપટી મજેદાર ખાને કી ચીज़ें મુझसे ही बनती है. એવી જો કોઈ પણ આપણે ફરસાણ બનાવીએ તો બટેટાનો ઉપયોગ વધારે થતો હોય છે. હવે છે શકરકંદ. નિકહા મેં આલુ કા મિત્ર હું. જો સકરિયાનો ફોટો છે તો એનું ચિત્ર છે, તો કે હું બટેટાનો મિત્ર છું. મુझे भी लोग बहुत पसंद करते हैं. મને પણ બધા બહુ જ પસંદ કરે છે. तब मटर से दाने उछल कर बाहर आ गए और कहने लगे हमें भूल गए. જો મટર યાની વટાણાના જે ઓલા દાણા હોય ને એ બહાર કૂદકો મારીને આવ્યા અને કહે છે કે અમને ભૂલી ગયા. કઈ પ્રકાર કી સબ્જીયા, પુલાવ ઓર ચટપટી કચોરી કી જાન હે હમ. કે ઘણા એવા શાક છે એમાં, અને પુલાવ અને ચટપટા એવી કચોરી આવે ને એના અમે જીવ છીએ, જાન છીએ. ઉસી સમય લૌકી ઓર ગાજર કૂદ પડે. તો એવામાં તે દૂધી અને ગાજર છે ત્યાંથી કૂદીને આવ્યા.
रायता, कोफ्ते और हलवा हमारे बिना कैसे बन सकते हैं? लौकी बोली। लौकी यानी दूधी। तो કહેશે રાયતા, પછી કોફતે એવું બનાવવાને આવે, બરાબર. અને હલવો એ અમારા વગર કેવી રીતે બની શકે? दूधिए એવું કહ્યું. गाजर ने बात काटते हुए कहा, हलवा तो मेरा भी बनता है. તો ગાજરે લૌકી યાની દૂધીની વાત છે એ વચ્ચે કાપીને કહ્યું કે હલવો તો મારોય બને. मेरा रूप रंग देखा है, कितना सुंदर लाल है रंग है मेरा. नाम सुनते ही मुँह में पानी आ जाता है. એ કે મારો રંગરૂપ જોયો કેવો સુંદર એટલે કે સરસ લાલ કલર છે. નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. मुझे खाने से लोग स्वस्थ रहते हैं. મને ખાવાથી બધા તંદુરસ્ત રહે છે. यह सुनकर બંધ કોબી આગે आई. એ સાંભળીને કોબીજ છે એ આગળ આવી. મેં ભી આરોગ્ય કે लिए उपयोगी, કે હું પણ આરોગ્ય માટે ઉપયોગી જ છું. સબ્જી કે અલાવા કચુંબર ઓર સલાડ મેં ભી મેરા સ્થાન હે. સબ્જી એટલે શાકભાજી તો બને જ છે મારું, પણ સલાડમાં પણ મારું અને કચુંબરમાં મારું જગ્યા છે, મારું સ્થાન છે, એ મારા વગર બનતી નથી. મિર્ચ પીછે ક્યો રહે, મરચું પાછળ કેમ રહે? वह भी कहने लगी, सभी चुप हो जाइए, मेरे बिना आप सबकी क्या कीमत है? मेरे बिना सभी सब्जियाँ फीकी है. તો જે મરચું છે એ આવીને કહે, બોલવા લાગે, બધા ચૂપ થઈ જાઓ, મારા વગર તમે બધા, તમારી કિંમત નથી, મારા વગર તમે બધા ફીકા છો. અને સાચું ને, તમે મરચાં વગરનું કોઈ પણ શાક ને એવું ખાઓ તો તમને શું લાગે? કોઈ વાર બીમાર પડ્યા હોય, મોડું ખાવાનું કીધું હોય તો કેવું થાય કે અરે રે આવું મોડું મારે ખાવું નથી, બરાબર ને? તો આપણને મોડું ભાવે નહીં, તીખું હોય, ચટપટું તો મજા આવે. મેં પતલી ઓર ચુસ્ત હું. હું પાતળી પણ ચુસ્ત છું, મજબૂત છું. भिंडी भी अपनी कोमलता और अनूठे स्वाद की प्रशंसा करने लगी. ભીંડો છે એ પણ એનું કોમળ હોય છે ને, અને અલગ અનૂઠા યાની અલગ સ્વાદની પ્રશંસા કરવા લગી. अब करेला कैसे चुप बैठेगा? वह बोलने जा रहा था तो टमाटर ने उसको बीच में ही रोक दिया. હજી કારેલું ચૂપ કેવી રીતે રહે? એ કંઈક બોલવા જાય ત્યાં ટમેટું હતું તેને જ એને ત્યાં જ રોકી દીધું. તેરા નામ સુનતે ही બચ્ચે દૂર ભાગતે. ટમેટું છે એ કારેલાને કહે છે કે તારું નામ સાંભળતા જ તે બધા દૂર ભાગે છે. મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હે. મારો ખાટો મીઠો સ્વાદ છે એ બધાને બહુ જ ગમે છે. यह बात सुनकर करेला चिल्लाया और बोला, सिर्फ रूप रंग ही काफ़ी नहीं है. અને ત્યાં કારેલું છે એ ચીસ નાખવા એટલે ખીજાઈને બોલ્યો કે માત્ર રૂપ રંગ જ તે કે બરાબર નથી હોતું, એ તે કાફી નથી કે? જ્વર જૈસી બીમારિयाँ ठीक करने में लोग मेरा प्रयोग करते हैं. કે બીમાર હોય કોઈને, તાવ આવ્યો હોય તો એમાં એ બીમારીમાં મને મારો ઉપયોગ કરે છે બધાને સાજું થવા. आखिर में कलगीदार रिंगन आया. उसने सभी को शांत करते हुए कहा, दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है. ત્યાં જો રીંગણાની ઉપર કલગી જેવું હોય, ડિઝાઇન હોય તો કે એ આવે છે અને કહે છે બધા શાંત થઈ જાઓ. મિત્રો, તમે બધા પોતપોતાની જગ્યાએ બરાબર જ છો. મિલજુલ કર રહીને મેં હી હમારી ભલાઈ હે. બધા હળીમળીને રહો તો જ આપણી ભલાઈ છે. બીટ, ગાજર, બંદગોભી, लौकी, मिर्च को मिलाकर बनाया कचुंबर लिज्जतदार होता है. કે બીટ ને ગાજર છે, કોબીજ છે, કકડી છે, કકડી એટલે કે કાકડી અને મરચાંને છે એને બધાને ભેગું કરી તો એનું કચુંબર બહુ સરસ લાગે છે. આલુ, शकरकंद, फूलगोभी, भिंडी से बनी सब्जियाँ मन भावन बनती है. એનાથી ફુલાવર છે, પછી બટેટું છે, પછી ભીંડો છે, અને શું છે બીજું? શક્કરિયું. એની શાકભાજી પણ બધાને ભાવે તેવી છે. मिर्च, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं. મરચું છે, પછી કોથમરી છે, આદુ, એ બધું મસાલો સ્વાદને સુગંધ બનાવે છે.
इस तरह हम एक साथ घुल मिलकर और भी मज़ेदार हो जाते हैं. બધા આપણે ભેગા થઈને રહીએ તો આપણો સ્વાદ મજેદાર થઈ જાય છે. ઇતને મેં બીજુ ચાચા જાગ ઉઠે. એવામાં ત્યાં તે બીજુ ચાચા સૂતા હતા ને એ જાગી ગયા. સભી સબ્જીયા ઇધર ઉધર ભાગને લગી. બધી સબ્જી હતી વાતો કરતી હતી, બધી આજુબાજુ ભાગવા લાગી. લૌકી, કરેલા ઓર કકડી બેલો પર જા બેઠી. અને લૌકી યાની દૂધી, કારેલો અને કાકડી એ બધા વેલા ઉપર જઈને બેઠા. તો એ શેમાં બને છે? વેલા ઉપર. શકરકંદ, આલુ, ગાજર, બીટ જમીન કે અંદર ઘૂસ ગए. તો શકરકંદ યાની શકરિયું, બટેટું, ગાજર, બીટ એ જમીનની અંદર ઘૂસીને ગરી ગયા. તો એમાં ઉગે, જમીનની અંદર ઉગે. ભીંડી, મટર, બેંગણ, ટમાટર પૌધે કી ડાલીઓ મેં छिप गए. અને ભીંડો છે, વટોણા છે, રીંગણા છે, ટમેટાં છે એ એના છોડ થાય તો એની ડાળીએ જઈને છુપાઈ ગયા. બીજુ ચાચા આપને કામ મેં મશગુલ હો ગયે. અને બીજુ ચાચા છે એના કામમાં મશગુલ થઈ ગયા. બરાબર ને? મજા આવી ને આ પાઠ સાંભળવાની? બરાબર. તો આની ઉપરથી આપણે એ પણ ખબર પડે છે કે કઈ સબ્જી ક્યાં ઉગે છે. બરાબર છે ને? શાકભાજી કોણ વેલા ઉપર, કોણ છોડ થાય છે, કોણ જમીનની અંદર કઈ સબ્જી થાય છે. બરાબર. અને આપણે આમાંથી શું શીખ મળે છે કે હળી મળીને રહેવાથી આપણે બધા મજબૂત બનીએ છીએ અને આપણે મજેદાર પણ બનીએ છીએ. એટલે આમાંથી શું છે? હળી મળીને રહેવું જોઈએ. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ. અનૂઠા, ઉત્તમ, અદ્વિતીય. બરાબર. જ્વર યાની બુખાર, તાવ. કાફી યાની પર્યાપ્ત. દોપહર યાની મધ્યાહન, બપોર. ફીકી યાની સ્વાદીન, કોઈ પણ સ્વાદ ન હોય તે. સરતાજ યાની સર્વશ્રેષ્ઠ. સમ્માન યાની માન. ચાટ યાની ચટપટા વ્યંજન, એ એક જાતનું એવું બનાવવામાં આવે. આખિર યાની અંત. મજેદાર યાની સ્વાદિષ્ટ. લિજ્જત યાની સ્વાદ. પુલાવ યાની સબ્જી ઓર ચાવલ સે બના વ્યંજન. તમને ખબર છે ને શાકભાજીને ચોખાથી બનાવવામાં આવે પુલાવ. હલવા એક પ્રકાર કી મીઠાઈ, એ મીઠાઈ છે. મનભાવન યાની મનપસંદ. હવે આપણે મુહાવરા જોઈએ. નોકઝોક કરના તો ઉગ્ર ચર્ચા કરના. મુંહ મેં પાની આના તો ખાને કી ઈચ્છા હોના. બાત કાટના તો બીચ મેં બોલ ઉઠના. બરાબર છે? અહીંયા હવે આગળનો અભ્યાસ અને આપણે જે સ્વાધ્યાય આ કહાની છે તે આવતા લેક્ચરમાં જોશું. જો હવે થોડુંક રિવિઝનનો વિડીયો છે, થોડોક નાનો રહેશે અને આપણે દર શનિવારે આ વિડીયો મૂકવામાં આવશે. મંગળવારે હિન્દીનો વિડીયો મૂકવામાં આવશે નહીં. બરાબર છે? હવે આપણે રિવિઝન કરવામાં આવશું. નિબંધ ને કહાનીના ફોટા મોકલી દઈશ. બરાબર છે? અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જ્યારે અહીંયા બુક ચેક કરવા આવો, સ્વાધ્યાય પોથી આવો, તમારે પેપર દેવા આવો ત્યારે મને મળી લેજો. હિન્દીમાં કોઈ પણ તકલીફ હશે તો હું ત્યારે તમને સમજાવી દઈશ. બરાબર છે? તો હવે પણ રિવિઝન બધા પાઠના થશે. તો તમારે જ્યાં તમારે વિડીયો ચૂકાઈ ગયો હોય, ન જોઈ શકાણો હોય, ડિલીટ થઈ ગયો હોય અથવા તમને ન સમજાણું હોય તો ફરીને આ વિડીયો મૂકવામાં આવે છે. બધા પાઠના રિવિઝન કરવાનું છે તો સારી રીતે હવે સમજી લેજો. બરાબર છે? કોઈ બીમાર હોય, કોઈને કાંઈ તકલીફ હોય તો ન સમજાણા હોય, ન જોઈ શક્યા હોય, ત્યારે મોબાઈલ ન પણ હોય, કોઈ પણ એવો પ્રશ્ન હોઈ શકે તો આપણે ત્યારે વિડીયો છે અત્યારે ફરીને રિવિઝન માટે મૂકીએ જ છીએ. તો સરસ રીતે સમજજો અને પરીક્ષામાં સરસ રીતે પેપર લખવાના છે. અને હા, હવે પેપર અહીંયા લખવામાં આવશે એટલે સરસ રીતે વાંચજો. ઘરની આશા રાખતા નહીં કે ઘરે જ પેપર લખવાના છે, એવું નથી. અહીંયા પેપર લખવામાં આવે તો કેવી રીતે લખવા, એટલે જોઈને લખવાનું નથી. એટલે ધ્યાન રાખીને સરસ રીતે પેપર લખવાના છે. એટલે રિવિઝનના બધા વિડીયો સરસ રીતે તમે જોજો એવી મને આશા છે. બરાબર છે? તો હવે બધા વિડીયો છે સરસ રીતે જુઓ. બરાબર? અને હોમવર્ક
જે આપીએ છીએ તમને ફોટામાં કે તમે આ બધું પાકી બુકમાં લખો, સ્વાધ્યાય પોથીમાં લખો, તો એવી રીતે સરસ રીતે સારા અક્ષરે લખો અને સ્વાધ્યાય પોથીમાં લખેલું બધું વાંચીને પાકું કરો એવી આશા. બરાબર છે. હવે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો.